જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025, જેમાં હેલ્પર વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે. તો મિત્રો, હેલ્પર વેઇટિંગ લિસ્ટમાં નામ આવેલ છે, તો ઉમેદવારોને હવે શું પ્રોસેસ અથવા તો હવે શું કરવાનું, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ઘણા મિત્રોના મેસેજ આવેલા છે, કોલ આવેલા છે કે સર આના વિશે માહિતી આપો, અમારે હવે શું નોકરી માટે બોલાવશે કે કેમ, તો તેના વિશે સમજાવો. તો ચાલો મિત્રો, તેના વિશે આપણે એક એકને માહિતી ના આપી શકીએ, પરંતુ વિડીયોના માધ્યમથી આપણે દરેક તમામ જે મિત્રો છે એમને આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું. તો ચાલો મિત્રો, હેલ્પર વેઇટિંગમાં નામ આવેલ ઉમેદવારોને હવે શું, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો અહીં તમે જોઈ શકો છો, જીએસઆરટીસી દ્વારા જે મિકેનિકલ સાઇડની જીએસઆરટીસી 2024-25 47 અને મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાના ઉમેદવારોને કામચલાઉ પ્રતીક્ષા એટલે કે વેઇટિંગ યાદી 9/2/2026ના રોજ જાહેર થઈ છે. તમે અહીં જોઈ શકો છો 9/2/2026ના રોજ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ જે પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર નિમણૂકને પાત્ર બનતા નથી. નિમણૂકનો સીધો હક રહેતો નથી. એટલે કે તમારું નામ આવી ગયું એટલે તમે એમ ના કહી શકો કે હવે મને ફાઇનલ ઓર્ડર મળી જશે અથવા તો મારો ફાઇનલ જ છે, બરાબર. એ તો જે પ્રમાણે બોલાવશે એ પ્રમાણે નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે, એટલે કે હવે ટૂંક સમયમાં જ્યારે પણ જે હેલ્પરમાં વધઘટની સ્થિતિ પ્રમાણે જે પ્રમાણે જગ્યાઓ ખાલી છે અથવા તો જગ્યાઓ જે બાકી રહી છે અથવા તો ઉમેદવારો હાજર થયેલા નથી, તો એ જગ્યાઓ એના જે વધઘટના આધારે તમને થોડા સમય પછી બોલાવશે. જે પ્રમાણે કેટેગરી વાઇઝ મેરિટ બનતું હશે એ પ્રમાણે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્ર, જે નિગમ દ્વારા પત્ર તમને આપવામાં આવશે જ્યારે સ્થળ પસંદગી માટે તમને બોલાવવામાં આવશે, ત્યારે તમને એક પત્ર આપવામાં આવશે અને એ પત્રના જે છે એ આધારે તમારે વિભાગમાં હાજર થતા સમય એટલે કે તમારે જે તે વિભાગમાં હાજર થવાનું રહેશે અને એ દ્વારા તમારે સિવિલ સર્જન એ પત્ર લઈને તમારે સિવિલ સર્જન શ્રી સમક્ષ ઉપસ્થિત થઈ મેડિકલ ફિટ હોવાનું પ્રમાણપત્ર તમારે અને સંબંધિત પોલીસ અધિકારીનો ના વાંધા પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે. એટલે કે જ્યારે તમને સ્થળ પસંદગી માટે ટૂંક સમયમાં તમને ગમે ત્યારે જે પ્રમાણે નિગમને જે જગ્યાઓના વધઘટના આધારે તમને બોલાવશે જરૂરિયાત પ્રમાણે. વેઇટિંગ લિસ્ટમાં પ્રસિદ્ધ થયા તારીખથી 9/2/2026થી 2 વર્ષ સુધી અથવા તો તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી વહેલું હોય તેના આગલા દિવસ સુધી અમલમાં રહેશે. એટલે કે આ જે વેઇટિંગ લિસ્ટ છે 2 વર્ષ સુધી ચાલશે. કહેવાનો મતલબ કે તમને જે વેઇટિંગ પ્રમાણે જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે નિગમ બોલાવતા રહેશે. માની લો કે કોઈ બીજી ભરતીમાં ઉમેદવારો સિલેક્ટ થયા છે તો જગ્યાઓ ખાલી થઈ છે, તો એ પ્રમાણે 2 વર્ષની અંદર તમને ગમે ત્યારે બોલાવી શકે, હમણાં પણ બોલાવી શકે, એના પછી પણ જો જગ્યાઓ ખાલી રહેશે તો પણ તમને બોલાવશે, બરાબર. પસંદગી યાદી પરના ઉમેદવારો કોઈ કારણ હાજર થશે નહીં. એટલે કે આ જે વેઇટિંગ લિસ્ટ કઈ રીતે જનરેટ થશે, તો કે જે પસંદગી યાદી જે પ્રમાણે બોલાવ્યા છે 1658, તો એમાંથી જે હાજર થશે નહીં અથવા તો જે ક્રમમાં તમને કહ્યું છે, તો વેઇટિંગના સમયગાળા દરમિયાન નોકરી છોડી એટલે કે 2 વર્ષમાં કોઈ નોકરી છોડી જશે અથવા તો જગ્યા ખાલી છે અથવા તો બીજી જગ્યાએ નોકરી મેળવી છે, તો એ જે જગ્યાઓ ખાલી રહેશે અથવા તો જે અન્ય કારણોસર જે જગ્યા ખાલી રહેશે, તો એ વેઇટિંગ પરના જે ઉમેદવારો જે છે નિગમની જે શરતો એને પરિપૂર્ણ થતી છે, તો એ પ્રમાણે નિયમ અનુસાર પસંદગી માટેની તક રહેશે. તે સિવાય કોઈ કારણોસર વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને નિમણૂક માટે હક રહેશે નહીં. એટલે કે જે પસંદગી યાદી જે મતલબ કે 1658 ઉમેદવારોને બોલાવે છે, તો એમાં અમુક રિજેક્ટ થયા છે અથવા તો અમુક ગેરહાજર રહ્યા છે, અમુકને નોકરી બીજી જગ્યાએ મળી જશે તો એ લોકો એ નોકરી છોડી દેશે અથવા તો બીજા કોઈ અન્ય કારણોસર 2 વર્ષની અંદર મતલબ કે માની લો કે મહિનાની અંદર પણ જગ્યાઓ ખાલી થાય, તો એ પ્રમાણે જે પ્રમાણે નંબર આવતો હોય મેરિટ પ્રમાણે, તો એ લોકોને બોલાવશે. એના પછી 6 મહિના પછી, 8 મહિના પછી, 10 મહિના પછી, 15 મહિના પછી કે 24 મહિનાની અંદર જે પણ જગ્યાઓ ખાલી થતી રહેશે
એમ તમને બોલાવતા, અથવા તો વધારે જરૂર છે ઉમેદવારોની, વધારે હેલ્પરની જરૂર છે તો પણ બોલાવી શકશે, બરાબર. તો એના હિસાબે તમને વેઇટિંગવાળાને બોલાવશે, બરાબર. નોકરી માટે તમને જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે તમને બોલાવશે, અને વેઇટિંગ લિસ્ટ છે એ 2 વર્ષ ચાલશે. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારે 5 વર્ષ ફરજ બજાવવાની રહેશે ઓછામાં ઓછી, અને આ સમયગાળા દરમિયાન જે વિભાગની આંતર બદલી થશે નહીં, અને વહીવટી કારણોસર બદલી કરવાની નિગમને હક છે. ઉમેદવાર એક વખત ડેપોની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. નિગમના જે નીતિ નિયમો નોકરી કરવાની શરતો મુજબ યોગ્ય જણાય તમોને વિભાગ દ્વારા નિમણૂક આપવામાં કાર્યવાહી કરવામાં આવશે, અને જે રોસ્ટર પોઈન્ટ મુજબ વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે. જે ઉમેદવારો બહારના રાજ્યમાંના જે છે એની માર્કશીટ રજૂ કરવાની, તો એ માર્કશીટની ખરાઈ થયા બાદ નિમણૂક આપવામાં આવશે. ગુજરાત શ્રીના જે સામાન્ય વહીવટ વિભાગ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સંવર્ગમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ કરવા અંગેની કાર્યપદ્ધતિ અપનાવવા ઠરાઈ હોય એ ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રકમાં કેટેગરીના કોલમમાં અનુસૂચિત જનજાતિ દર્શાવેલ તો તેવા ઉમેદવારો જાતિ ચકાસણી અર્થે રજૂ કરવાના પ્રમાણપત્રો રજૂ અંગેની 10 કની સૂચના નમૂનો ઘ નમૂનો ચ બાંહેધરી પત્રક જે નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ છે તેમાં દર્શાવેલ મુજબના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે, અને ઠરાવ મુજબ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર જે તે સંવર્ગમાં નિમણૂક કરતાં પહેલાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષણ સમિતિ સમકક્ષ સત્તા અધિકારી દ્વારા ખરાઈ ચકાસણી બાદ જ નિમણૂક આપવામાં આવશે, બરાબર. તો એ પ્રમાણે જે તે કેટેગરીના અનામત કેટેગરીના ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી થશે. કામચલાઉ પ્રતીક્ષા આદિ જે તે કેટેગરી અહીં તમે જોઈ શકો છો. આ કામચલાઉની જે કટ ઓફ રહ્યું છે તો એમાં જે છે OMR પરીક્ષામાં મેળવેલ માર્ક્સ પ્લસ વિધવા માર્ક્સ પ્લસ સ્પોટ માર્ક્સ એ પણ આમાં ગણતરી કરવામાં આવેલ છે, બરાબર. તો અહીં તમે સામાન્યનું જોઈ શકો છો 64.502. હવે જન્મ તારીખ, તો મિત્રો જન્મ તારીખ એ માટે અહીં તમે લખેલી છે કે જેને જન્મ તારીખ મતલબ કે જેને આગળ હશે, મતલબ કે વધારે છે જન્મ તારીખ, તો એના હિસાબે તમને નિમણૂક આપવામાં આવશે. માની લો કે કોઈ ઉમેદવારને 64.502 વાળા 4 કે 5 ઉમેદવારો છે, બરાબર. તો એમની જન્મ તારીખ, તો જેમની વહેલી જન્મ તારીખ હશે પહેલાંની, તો એમને પહેલી પસંદગી આપવામાં આવશે. એ રીતે OBC SC ST એનું તમે મેરિટ અહીં જોઈ શકો છો. અને એ જન્મ તારીખ ઘણા મિત્રો પૂછી રહ્યા છે જન્મ તારીખ કેમ લખી છે, તો વધારે જેની જન્મ તારીખ પહેલાંની છે તો એમને અગ્રતા આપવામાં આવશે, એમને પહેલાં લેવામાં આવશે. જેમને માની લો કે ટાઈ છે, મતલબ કે બંનેને માર્ક્સ સરખા થાય છે, તો પહેલી પસંદગી જેની વધારે ઉંમર હશે એની પસંદગી, એટલે કે જન્મ તારીખ પહેલાંની હશે એમને પ્રથમ પસંદગી આપવામાં આવશે. એ માટે અહીં જન્મ તારીખ લખેલી છે. તો મિત્રો આજે છે જે વેઇટિંગવાળા મિત્રો છે એમને પણ ટૂંક સમયમાં જરૂરિયાત પ્રમાણે બોલાવવામાં આવશે. ચોક્કસ મતલબ કે જે પ્રમાણેની જરૂરિયાત છે એ માટે જ વેઇટિંગ લિસ્ટ જાહેર કરેલું છે. તો જે ખાલી જગ્યાઓ રહેશે, અમુક જે ભરતી મતલબ કે જે હેલ્પરની જગ્યાઓ ખાલી છે અથવા તો નોકરી છોડી જતા રહેશે, ઘણા મિત્રો જતા રહેલા છે નોકરી છોડીને, બરાબર. અમુકના રિજેક્ટ થયા છે, તો એ જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ખાલી માટે મતલબ કે આ વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે. તો એ પણ મિત્રોને તમને 2 વર્ષની અંદર કહેવાનો મતલબ કે જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે મેરિટના આધારે તમને પણ બોલાવશે. એટલે ન ચિંતરો, આ વિડીયો માધ્યમ દ્વારા તમને સમજાવવામાં આવેલું છે કે વેઇટિંગવાળા પણ જરૂરિયાત પ્રમાણે નિગમને જે પ્રમાણે જરૂર હશે એ પ્રમાણે તમને બોલાવશે. અને જો વધુ જરૂર હશે તો બીજો તબક્કો પણ વેઇટિંગ લિસ્ટનો આવી શકે એમ છે, બરાબર. જગ્યાઓ તો ખાલી છે ઓલરેડી, બરાબર. તો બીજો તબક્કો પણ આવી શકે એટલી સંભાવના છે. અને હમણાં GSRTC માટે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ભરતી જાહેર થઈ છે. એનો મતલબ કે જગ્યાઓ હજુ પણ જરૂરિયાત છે ઉમેદવારોની, બરાબર. તો એ પ્રમાણે નવી ભરતી આવી શકે છે GSRTC હેલ્પરમાં. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા મને પણ માહિતી મળે.